બસ સ્ટેન્ડમાં વિતાવવાનો આટલો સમય. વાહ પ્રભુ વાહ. એટલે કાંઈ લીધરા મહારાજે સાંભળી લીધું હો. દરિયામાંથી ખારું તો ખારું ભલામણા ઠપકારી દે ને તારું શું જાય છે અને તારે કામે શું દીધું છે પાણી લાવવા ઢોળવા સિવાય. આ દરિયા ઉભરાઈ જાય સમકાઈ જાય ભલામણા. તો સાવણ ગામે મોજીકા વરસાદની મહેરબાની થઈ ગઈ, સરસ મજાનો આવી ગયો. જો તો આપણે ફ્રી મળ્યા બીજા વીડિયામાં. ત્યાં સુધી મારા વીડિયાને વિરામ લઉં છું. ઉતરી નમણાવો વરસાદ બતાવો. તો એ આપણે તમે બોલતા જાઓ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલમાં આપનું સૌનું સ્વાગત છે. અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ તો હું ક્યાં આવી સૌ કહું, કલ્યાણધામમાં આવી સૌ. અને સરસ મજાના આ લાબરું કેટલા સરસ મજાના છે. એટલે મને એમ થયું હું થોડાક મુઈ રોપી દઉં. તે 2-5 છોડવા વધના મેં રોપ્યા. અને તમે જે જોઈ શકો છો એ કલ્યાણધામ છે બિલકુલ. પણ અત્યારે હાલમાં બંધ છે. કારણ કે પહેલાં અહીંયા 10-15 વર્ષ પહેલાં તરતી આમાં આવું ફૂલ હતા. પણ અત્યારે કોઈ કારણથી બંધ છે. તો આ કલ્યાણધામમાં લાબરું એટલું મજાનું સરસ છે. તો મને એમ થયું કે અમે બહાર ગામ જતા હતા તો એમ થયું થોડુંક શૂટિંગ કરી લઉં. તો રોડને કાંઠે છે તો થોડી વાર રોકાઈ ગયા અમે. બરાબર મજાના માલધારી જો કેવા છત્રી ઓઢીને માલ સારે છે. બકરા હો ભાઈ. લેપાળો છે. એરો ઈ લાલ કલરનો લેપાળો કહેવાય. કેટલું સરસ લાબરું છે કલ્યાણધામ. જો અત્યારે બસ આટલું ફ્રી મળ્યા બીજા વીડિયા. ને જો આ છોકરા અવર જવર કરે છે ગાડીઓની સરસ મજાની. તો મને તો આજ તો એટલો સરસ વરસાદનો માહોલ છે સરસ મજાનો. તો મને એમ થયું કે બહાર ગામ જતા વિડીયો ઉતારેલો થોડોક લાબરું જોઈને. તો મેં વિડીયો ઉતાર્યો સરસ મજાનો. છોકરા જો ગાડીઓ લઈને અવર જવર કરે. આ કંઈ હાવ ઉજળ નથી, આ તો અવર જવર શરૂ જ છે. ને બાજુમાં કાંઈક કામ શરૂ છે. આ અવાજ આવે અહીંયા કાંઈક કામ શરૂ છે. માલધારી માલ સારે છે. બકરાનો ઘેરો છે. ને બાજુમાં સાવણ સરસ મજાનું બતાય છે. એ સાવણ બતાય છે. એ ટાંકો છે સરસ મજાનો પાણીનો. એ પાણીનો ટાંકો છે. અને આ કાંક બાંધકામ શરૂ છે. પણ હાલ અત્યારે શરૂ નથી, બંધ છે. તમે આ લાબરું જે જોવો છો ને એ લાબરું છે ખરેખર. અને ઘણા વર્ષો સોંપેલું છે. તો અત્યારે એમ થયું કે લાબરાની સિઝન છે. કારણ કે આને કારણે મસરા ઘરમાં ન આવે. નેવે નિયમ અમારા ગામડાની કાઠિયાવાડીની રીતિ રિવાજ પ્રમાણે આ બાંધે ઓસરીને ધારે નિયમ બધે બાંધી દે. લાબરાની જરૂર છે બધાને દેશમાં. મારા મમ્મી જે નિશાળમાં કામ કરે છે એમને આ લાબરાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિને મફતમાં મળશે. કોઈ પૈસાની જરૂર નથી, પણ મફતમાં લાબરા ઉપર બાંધો તો મચ્છર ઓછા આવશે. મારા ગામડાની કાઠિયાવાડી હો રીત રિવાજ છે. કાઠિયાવાડીની સિટીની તો કોઈ વાત જાણતી નથી. પણ સરસ મજાના એટલા વચ્ચે ઢોરી છે ત્યાં ઊભી છું ને બે બાજુ લાબરા સરસ મજાના. પણ વાહન એટલા સરસ મજાના અવર જવર કરે છે ને એમ થાય કે હો કાંઈ વાંધો નહીં હો.
ફરી મળ્યા તમને હામે લઈ જાવ ફરી મળ્યા બીજા વિડીયો ક્યાં સુધી વિરામ લઉં છું હમણાં કાંઈક નવો નજારો જોવા મળે એટલે ફરી બતાવું છું ત્યાં સુધી વિરામ લઉં છું તો તારીખ 30 ને રવિવારને રોજે જિલ્લો અમરેલી તાલુકો લાઠી વાયા સાવણ મેઘરાજાએ સરસ મજાની મહેરબાની કરી દીધી છે પણ વાત જાણે એમ છે કે હામનું પાણી આવ્યું નહોતું જે ટાંકાનું આવે છે તો ઠામડા ધારે મૂકી દીધા છે તો ભરાઈ જાય તો સંદાસ પાણી ઠામડામાં હાલે પણ જો એકદમ સરસ સરસ મધુરો અને માણસો ખેડૂતના હૈયા હેઠા બેસી ગયા સરસ મજાના રાજી થઈ ગયા કે આપણું બિયારણ મોંઘું દાટ જેવું લઈ અને ખેતરમાં નાખ્યું હતું અને મેઘરાજા ન આવે તો ભાઈ કેમ ચાલે હે તો મેઘરાજાએ સરસ મજાનું કાંઈ વાત બગડવા ન દીધી બિયારણની અને સુધરી ગઈ તો કેટલો વિશ્વાસ છે ભગવાન માટે હે માણસોએ બિચારે ખેતરમાં બિયારણ નાખી દીધું અને હવે ઉગતું થઈ ગયું તો રાજીના ક્યાં મુખે માણસો તમારા આભારને ભાવ વિભોર માણસો ક્યાં મુખે તમારા વખાણ કરે એ મેઘરાજા આવો નાવો વરસજે અને આવું આવું ભલહરા વરહ કરાવજે એ મેઘરાજા એ ભગવાન તમારા લાખ લાખ વધામણા અને મોતીડે સોખેલિયા તમને વધાવવા જોઈ હોય એ ભગવાન આટલી કૃપાને આટલી દયા કરી દીધી જો સરસ મજાનો વરહે છે ડોલું ઠામડા તગારાને મીંડું ભરાવા આને કેટલીક વાર હે અને મારાથી તો એક દી બોલાઈ ગયું તાણ છે તમારે ક્યાં દરિયામાં ખારું તો ખારું લાવીને ઢોળી નાખો ને માણસોએ બિયારણ વાવ્યા તો મારી તો સાંભળી લીધી ભગવાને હો અને મેઘરાજાએ મંડાણ માંડી દીધા બે દીધા કાલે વર્યો અને આજે વર્યો તો આજ તો 7 વાગ્યામાં રવિવારના રોજે શરૂ થઈ ગયો છે સરસ મજાનો ધીમો ધીમો નહીં પવન નહીં કાંઈ જતો સરસ મજાનો ઝાડવા થંભી ગયા છે અને એ મોજ માણે છે વરસાદની સરસ મજાની તો અત્યારે બસ આટલું લ્યો ને 20 કિલો અનાજ મૂકી આવું ઘંટીએ તો એ દળાતું થાય વરસાદનું બીજું કામ શું કરવું એ આટલું અત્યારે બસ આટલું ફરી મળ્યા બીજા વિડીયામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ઠામડા બધા ફરી લીધા મેના પાણીના સંદાસ પાણીના ઓલામાં હલાય એટલા કારણ કે પાણી આજ આવ્યું નથી સરસ મજાના અમારા ભાંગલા તૂટલા ઘર ને અમે હું પણ ભાંગલી અને પછી દીવારે તો બીક ન લાગે હે ફડકે મરી જાય ને આવા કડાકા થાય તો થોડીક દયા ભાવ રાખજે ધીમો ધીમો હરૂડ તો મને કાંઈ વાંધો નહીં પણ તું કડાકા ખાઈ તો બીક કેટલી લાગે હે આ અમારા ભાંગલા તૂટલા ઘર અને મેં ભાંગલા માન કાંક મેળ પડ્યો હાથમાં આવવાનો ચેનલ મોનોટાઈ થવાની કાં તું કડાકા કરી લે એની તારે સરસ મજાનો વરી રહ્યો છે પણ આ કડાકા થાય ન્યા મને તકલીફ છે શેક નહીં ભાંગલા તૂટલા ઘર એ હાસું કહેજો જો આની અંદર તો હું રહું છું એ મારું ઘર પછી બીક લાગે કે નહીં આમાં રહી છે આ ભાંગલા તૂટલા ઘરમાં જો પતરાનો અવાજ આવે પાણી પડે એટલે કપડાં મૂકવાના સાધન નથી કાંઈ અને પછી આવા હેરાન કરે કડાકા કેવી બીક લાગે કોકર્યો તો ખરા એકલા જો પાછો લે અત્યારે બસ આટલી ફરી મળ્યા બીજા એરિયામાં એ બીવારમાં આવા કડાકા ને ભડાકા કરીને ભલામણા હવે આટલું બધું સારું કરીને હવે એટલો બધો બીવાર ચેનલ મોનોટાઈ થવાની તૈયારી છે બીકમાં ફડકા મરી જાય તો મારું બધી કમાણી એળે જાહે હવે થોડાક દી ખમી જા મારું કાંક થઈ જવા દે ને પછી તું તારે તૂટી પડજે વીજળી પડવાની કેટલી બીક લાગે આવા કડાકા થાય તો મારી ચેનલને થોડી વાર છે
કાંક હાથમાં આવું આવું થયું છે ને એમાં તું પાછો હવે ફડકા મારી નાખીશ. હવે આવા કડાકા ન કરતો બીક કેટલી લાગે હે. કોઈ હોય નહીં ને એકલા વાડામાં. લ્યો ફરી મળ્યા બીજા બ્લોકમાં.